ફાઇનલી સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં જશો ને આપણે લોક સ્ટાર્ટ કરી દીધો છે ને આપણે હવે પેલા વાસળીને છે ને અંદર જવા દઈ, એ પડી ગઈ બેસકરી. વરસાદ આવે છે પૂરેપૂરો, એટલે પેલા અંદર જવા દઈ પછી તમને આગળ બતાવું. ચાલો ફેમિલી, વરસાદ આવી ગયો તો તે જો આપણે વાસળીને અહીંયા લઈ લીધી, બેસકરી પડી ગઈ હતી આગળ છાટામાં. જોવો હલે ને કોમેન્ટમાં નામ કહી દેજો, આપણે નામ રાખી દેવું આનું વાસળી. જો આપણે રતન છે એની સેમ કોપી એવી જ બનશે વાસળી. હાલે જોવો તમે, લાગે કે નહીં ઊભો હોય તો એ રૂપનો કટકો. અને ગાને આપણે જો અંદર બાંધી દીધી છે રાની પાસે, ને બેયને આગળ નીણ પૂરો કરી નાખીએ, બે અંદર જોવો બાંધી. હાલે રાની બે બાંધી છે જોવો. હાલે રાની આ ગા લઈ આવ્યા આપણે, ગાનું નામે રાખી દેવું આપણે. બાંધી હતી અંદર, કારણ કે છાંટા આવવા મળે ને એટલે બાંધી હતી કાયા ગા. એટલે ચાલો કન્ટિન્યુ બનાવી દો, પછી તમને આગળ બતાવું. ફેમિલી, આપણે બજરીગઢ પાસે આવી ગયા. બજરીગઢને આપણે કાંગ નહોતી હસવાડી, એટલે હારો હાર લેતા આવ્યા છે એને આપણે પેલા કાંગ નાખી દઈ. ને જો બજરીગઢ બધા બેઠા છે, દેખાતા હોય તો તમને. હા દેખાતું છે. ને કાંગ નાખે છે સંદીપભાઈ. સંદીપભાઈ અમારે ન્યૂ મેમ્બર છે. નાખો સંદીપ, કાંઈક આમ કરીને આમ નાખી દેવાની હોય, બસ તોળાય છે. અને જો આ રીતના કાંઈક આપણે બજરીગઢને કાંગ નાખીએ, બધું સેટઅપ આખું આ રીતના બનાવેલું છે, ફોલ્ડિંગ વાળું છે બધું. જો કાંગ નાખી દઈએ, પાણી તો પીર્યું છે ને જો બેઠા છે બધા. અને આ રીતના જો બંધ કરી દઈએ આપણે, એમ કરી એમ ધક્કો મારી દઈએ ને એટલે બંધ છે દે. ઉપર બારી જેવું છે ને કોઠે બોઠે ઢાંકી દઈએ એટલે વરસાદના નળ કાંઈ થાય નહીં. બજરીગઢને જો આ રીતના ઢાંકી દઈએ. અને જો બજરીગઢ તો બધા બેઠા છે અંદર. બચ્ચાએ ઘણા મોટા થઈ ગયા છે, એ તમને બતાવીશ હું કાલે. અને જો બજરીગઢ આ સાઈડે બેઠા છે. અને આપણે મોટું પિંજરું બનાવવું છે, થોડાક દિવસમાં બનાવશું આપણે. જાળી બાળી આવી જાય. જો આવવા મહિના બધા, એટલે પેલા ઘરેક વાર લાઇટ રાખીએ એટલે સણી રહી, કારણ કે આડા પડદા છે એટલે થોડુંક અંધારા જેવું હોય એટલે. જો લાઇટ રાખી છે. આ બધા આપણા બજરીગઢ ને કબૂતરી તમને આગળ બતાવું આપણા. હમણાં રાણી તો કંઈ છોડાતી નથી, થોડાક દી પછી છોડશું એને. વરસાદ પાણીના આમ ટાઈમે મળતો નથી કાંઈ, થોડાક દીમાં આપણે છોડશું. જો અત્યારે તો બજરીગઢ સણે છે. કાંગ ખાઈ લે પછી આગળ લોક બંધ કરી દઈ, પછી આગળ બીજું દેખાડું તમને. એટલે ચાલો તમે કન્ટિન્યુ બનાવી રહ્યો, હું લાઇટ રાખીને બેહું ઘડીકમાં. ફેમિલી, આપણા કબૂતરી બધા આવી ગયા. બજરીગઢ તો કાંગ ખાઈ લીધી. અને જો કબૂતરી આપણા બધા આવી ગયા છે, બધા બેઠા છે ની રીતના. જો બેઠા છે. આગળ જઈએ આપણે નીચે, ને જોવો વાસળે દેકારા કરે છે. તો ચાલો કન્ટિન્યુ બનાવ્યો. ગા ધોવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે અહીંયા નીચે જઈએ એટલે ગાય ધોઈ નાખું. એટલે ચાલો કન્ટિન્યુ બનાવ્યો.
હમ ફાઇનલી યુટ્યુબ ફેમિલી આ બ્લોગ આયોજન કરી મળીએ પછી નવો બ્લોગ સાથે. આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કોમેન્ટમાં નામ કહી દેજો વાસળીનું ગાનું. તો ચાલો મળીએ મને નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે. ચાલો બધાને બાય બાય.